हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गोलमाल है भाई सब गोलमाल है खत्म बाय बाय टाटा गुड बाय દાંત નહીં સિરિયસલી કરો થાય લાગી બાજી નખાય તો ક્યારે થાય હજી તો મહિનો વ્યો જાય મહિનો 2 મહિના વ્યો જાય કઈ નક્કી જ નહીં એમ 1.5 મહિનો વ્યો જાય 1.5 મહિનો વયો જશે ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો જો અત્યારે કહેવાય ને કામ બધું પતી ગયું છે અને અમારે ઓલા ઘરે કામ શરૂ છે. અમારું ઘર નવું બને છે, તમને ખબર જ છે. અને અમે અત્યારે અહીંયા રહીએ છીએ તો અત્યારે ઘરનું કામ આજે ક્યાં પહોંચ્યું છે, કેટલું થયું છે અને ક્યારે ઘર કમ્પ્લીટ થશે એ બધું હું તમને આજે બતાવીશ. અને જો અમારા સાસુમાં શું કરી રહ્યા છે, જો દાળ સ્ટેન્ડિંગમાં આવ્યા છે અને ચા બનાવી સૌ છે કેવું છે એમ ને બધા. જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે કહેવાય ને કામ શરૂ છે અને સેન્ટિંગ વાળા આવી ગયા છે કામ માટે. અને જો મારા સાસુમાં ચા બનાવે છે, કારણ કે તાર આવે એટલે એમને પહેલાં ચા દેવી પડે. તો ચા પાણીને એવું બધું લઈ જાય છે ને હું તમને હમણાં લઈ જાઉં, ત્યાં બતાવું કે કેટલે કામ પહોંચ્યું છે. હજી કેટલો ટાઈમ લાગશે તો ખબર નહીં. કામ મમ્મી અને જો સામાન અમારા ઘરમાં કેટલી જગ્યા તેની જગ્યાએ ત્યાં પગ મૂકવાની જગ્યા નથી. તો કહે છે જો એટલું બન્યું છે હું તમને અંદરથી બતાવું ને ત્યારે તમે જો પપ્પાને અહીંયા પાણીને હું છાંટી ગયા છે. તો જો ગાઈસ ત્યારે છે ને બીમ ને તૈયાર થઈ ગયું છે, કોથળાનું એ લગાવી દીધું છે ને પાણી છાંટા આવી ગયા હતા. પપ્પા આપણે અંદર જઈને બતાવી દઈએ. આપી દીધી બધાને ચા? બધાને એક ભાઈ ચા પીવે છે. કેમ બાકી કોઈ નથી બાકી પીતું? કોઈ ચા પીતા નથી. બાકી બીજા બધા છે ને પૈસા ભેગા કરે છે. છે કે ચા ચા ન પીને પૈસા કેમ ભેગા થાય? ચા નો પીને પૈસા ભેગા થાય જ ને. તો ચાલો એકવાર બતાવીએ. પણ અંદર તો જો બધું થઈ ગયું છે. તો બધી પ્લેટ ફિટ કરી દીધી છે અંદરની રૂમમાં. વાહ શું વાત છે. જો અમારું ઘર તમે જઈને આગળથી જોયું હશે ને ખબર હશે. હા અત્યારે જો તો હજી આ કામ ક્યારે પતશે, કેટલું બાકી છે બધું આપણે પપ્પાને પૂછી લઈએ. આમ તો ખબર ન હોય, પણ જો અત્યારે અમે આવ્યા છે હમણાંથી તો હું આવી જ નથી. કામ તો એટલે મેં કઈ પૂરું થાય એમ બતાવ્યું નથી. ક્યારે થાય લાગી બાજી નખાય તો ક્યારે થાય હજી તો મહિનો વ્યો જાય મહિનો 2 મહિના વ્યો જાય કઈ નક્કી જ નહીં એમ 1.5 મહિનો વ્યો જાય 1.5 મહિનો વયો જશે. દીદી બીજો દીદી બોલા ભાઈ એ ભાઈ ક્યાં પીવે? એટલે તમે દૂધ પીતા હોય કહેજો પાછા. કરી નાખ્યો આ ભાઈ ને તમારે તે હજી મકાનનું કામ હજી અધૂરું છે. હજી સ્ટાર્ટ થયું છે મકાનનું કામ. હજી પૂરું થવાને વાર છે. હજી શરૂઆત થઈ છે ધીરે હજી ધીરે. શરૂઆત થઈ છે. ધીરે ધીરે બધું થાય છે. એમ પલટી વિડીયો ઉતારે. પપ્પા એ ઓલા કાકાનો વિડીયો ઉતારે. કાકા માથે ચડીને ચા પીવે એ છે. કાકા તો મેન છે. એવું છે એમ ને? એ બધું કામ એ જ કરે. આ ભાઈ તો ખાલી હેઠે સીંધે એમ હાલો આમ કરી નાખો આમ કરી નાખો. પલટી ફિટ કરવાનું એનું, લોખંડ બોખંડ ને બધું પાછળવાનું એનું. તમારું નામ શું છે? મોહનભાઈ. મોહનભાઈ બધું કામ કરે છે એમ ને? મોહનભાઈ. અને આ ભાઈ રાકેશભાઈ. રાકેશભાઈ રાકેશભાઈ છે ને કામ મોટા મોટા કામ રાખે છે. છે કેવું એ છે? કામ રાખે છે. મોટા મોટા સબૂતરા જ્યારે કરો હોય ને પક્ષી ઘર, એ પક્ષી ઘર એ બનાવે છે. તો ગાઈસ જો હવે કહેવાય ને કે બહારનું જે બાકી છે ને હવે પ્લેટો બાકી રહી છે. બાકી અંદરની રૂમમાં તો બધી થઈ ગઈ છે. તમે જોઈએ ને તમને એકવાર જો હું બતાવી દઉં બધી વસ્તુ. ધાબુ ભેળાઈ ગયું છે. સંડાસ બાથરૂમમાં ધાબુ ભેળાઈ ગયું છે. સંડાસ બાથરૂમ ને તાબુ ને એવું થઈ ગયું છે. ઉપલું ધાબુ ભેળાય ને હમ પછી ટેકા બેકા લઈ લે પછી પ્લાસ્ટર નું કામ ચાલુ થાય. છે કેવું છે એમ ને? તો ગાઈસ જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, બનાવવાનો ટાઈમ, ખાવાનો તો નહીં. તો અત્યારે રસોઈ બનાવે છે. અને આજે હું બનાવવાનું છે મમ્મી? વાલર બટેકાનું શાક બનાવવાનું છે. અને લસણ કાલે પૂરું થઈ ગયું હતું તો આજે મમ્મી કોથળી ભરીને લેતા આવ્યા છે. અને લસણ બહુ મોંઘું છે. અને જો થોડું ઘણું મમ્મી ફ્રૂટ લાવ્યા છે. બેઠા બેઠા ખાતા જઈએ અને કામ કરતા જઈએ. ત્યારે ચાલો. તો મારી સાસુમાં જો રોટલો બનાવે છે. મને નથી આવડતો રોટલો બનાવતા એટલે. ગુડ ઇવનિંગ ગાઈસ. તો જો અત્યારે કહેવાય ને કે 4:30 જેવું થઈ ગયું છે અને ખાઈ પીને મસ્ત સૂઈ ગયા હતા. તો આમ તો કહેવાય ને નોર્મલી બપોર ખીચડી ખાધા એટલે બહુ ઊંઘ આવી ગઈ. ત્યાં જો 4:30 થયા છે અને અમને કહેવાય ને રોંઢો કરવાની ટેવ છે. મેં જે કીધું તો એની જેમ અત્યારે ખાવા જો હું મમ્મી બે બેસી ગયા છે. મમ્મી રોટલો ને શાક અને દૂધ. કોઈ તો દૂધ ન કાંઈ ખાવ
ચા ખાવી હતી પણ ચા નહોતી એટલે પછી હવે તો કહેવાય ને 5 વાગી ગયા છે, ખાઈ પી લીધું છે, ફરીથી ઘરે આટો મારો આવી ગયા છીએ અને ત્યાં જોતા જાજુ કામ પતી ગયું એટલે બધું ખાલી થઈ ગયું છે. આમ જઈ લ્યો, હું તમને બતાવી દઉં ફાઇનલ. અત્યારે સાંજે 5 વાગે આવ્યા છીએ. આખા ઘરમાં થઈ ગઈ એમ ને પ્લેટ ફિટ. થાય છે હવે થોડી બાકી છે. આગળ માંડ મકાન કરી છે. હા હા માંડ મેળ કારણ કે અત્યારે નળિયા હતા, નળિયામાં ગરમીમાં ને તાપ બહુ રહેવાતું નહોતું. ગરમી બહુ પડે ગરમી કેવાય બહુ ને ગાઈસ, આ બાજુ ખારનો ભાગ ખાર વિસ્તાર કેવાય અમારા ગામડે બાજુ, તો કેવાય ને બહુ ગરમી હતી. નળિયાવાળા ઘર હતા જેને વિલોગ પેલાના મેં મૂકેલા છે, જોજો એમાં તમને અમારું ઘર બતાવશે. ને અત્યારે અમે જો કરીએ છીએ હવે નવું, કારણ કે બહુ જ તે ગરમીનું એનું રહેતું એટલે હવે ધાબુ ભીડવા નક્કી. પાછું અમે લોકો અહીંયા ત્યારે છીએ તો પછી રૂમ એક ઉપર ઉતારવાની છે, કારણ કે અમે અને આમથી અમારી ફેમિલી બહુ મોટું છે ને, જ્યારે બધા ઘરે આવે ને ત્યારે અમારે બહુ તાણ પડતી, એમાં જગ્યા બહુ ઓછી પડતી. શું કેવું પપ્પા? એટલે બધા એમાં ઉનાળામાં ઓછા આવતા. ઉનાળામાં આવે તે બધાને ખબર છે કે બહુ ગરમી પડે. ગરમી પડે ને એટલે હા ઉનાળામાં છોકરીઓ ન આવે. છોકરીઓ તો એમ કે ના પપ્પા બહુ તાપ પડે છે, સાચી વાત છે. ગરમી બહુ થાય છે. ગરમી તો એટલી થાય કે રેવાય એટલે પછી નહીં. હવે ભગવાને થોડું સામું જોયું એટલે હવે થોડુંક છે ને ધાબા બધું કરી છીએ. હા, તો તમને મારી વાત કેવી લાગી કમેન્ટ કરજો. સાચી વાત ને મમ્મી? સાચી વાત છે. હા. એમ નહીં મમ્મી, એમ એક્શન કરો. દાંત નહીં, સિરિયસલી કરો. સિરિયસ આમ ખીજાઈ જાવ તો પપ્પાને ખાલી પટની ડાયટ ચડી ઉતાર નાખો. દાઈ પપ્પા ये क्या हुआ? गोलमाल है भाई, सब गोलमाल है. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. खत्म. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. ગાઈસ કહેવાય ને કે હું ઘરે જઈને અત્યારે આવી છું અને એક વાત તમારી સાથે શેર કરવા માંગુ છું કે મેં એવું સાંભળેલું છે કે પુરુષ છે ને ખાલી મકાન બનાવે અને એ મકાનને છે ને સ્ત્રી ઘર બનાવે છે. તો ખાલી સ્ત્રીના વખાણ કરવા બરાબર નથી અહીંયા. એમ તો પુરુષની અડધી જિંદગીની કમાઈ વહી જાય છે એક મકાન બનાવવા માટે, અને લોકો ખાલી સ્ત્રીના વખાણ કરે છે કે સ્ત્રી ઘર બનાવે, પણ એ પુરુષ જ્યારે મકાન બનાવે છે ત્યારે સ્ત્રી એને ઘર બનાવે છે. સાચી વાત ને? તો અત્યારે છે ને મારા સસરા, મારા પતિદેવ અને મારા દેરને હું અત્યારે મહેનત કરતા જોઉં છું, એટલી મહેનત કરે છે ત્યારે અમે આ ઘર ઊભું કર્યું છે. તો કહેવાય ને કે બેયનો ઇક્વલ સન્માન, કહેવાય ને આપણે કેવું જોઈએ કે ભાઈ સ્ત્રી પુરુષ બેય સમાન છે એમ. તો મારા કહેવાય ને સસરાની અત્યારે એટલી મહેનત કરે છે, મારા પતિ મહેનત કરે છે, ત્યારે અમે આ મકાન ઊભું કર્યું છે અને એ મકાનને હવે અમે ઘર બનાવશું. શું કેવું? તો કહેવાય ને કે બસ મને આ વાત શેર કરવાનું મન થયું. ભલે હું સ્ત્રી છું, મારા વખાણ નથી કરતી, નથી બીજી સ્ત્રીને કાંઈ કહેતી, પણ એક પુરુષની અડધી કમાઈ અને અડધી જિંદગીની કમાઈ વહી જાય ખાલી એક મકાન બનાવવામાં. સાચી વાત ને? તો ગાઈસ કહેવાય ને કે અત્યારે જો તમે જોયું એમ જેમ કે અમે વિડીયોને ઉતારતા હતા, બહુ દાંત કરીને અમે ખુદને પેટમાં આટલું દુખવા માંડ્યું છે અને અત્યારે કહેવાય ને સાંજ પડી ગઈ છે, 7 વાગી ગયા છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે આપણે બનાવવાના છે મુઠિયા, એ પણ મમ્મીના હાથના. મમ્મીને જ મુઠિયા બનાવવાના છે. તો અત્યારે જો અમે દૂધી લઈને બેસી ગયા છે, દૂધીને ખોલવા, દૂધીને ખમણવાની છે, ખોલવાની દૂધી ખમણવા બેસી ગયા છે. તો ગાઈસ જો દૂધીને એવું થઈ ગયું હતું, મમ્મીએ લોટ બાંધી દીધો. શું શું નાખ્યું આપણે પૂછીએ. મમ્મી આમાં કેવી રીતના તમે બનાવો છો કયો તો બધા? ઘઉંનો લોટ નાખ્યો, પછી ચણાનો લોટ નાખ્યો અને બાજરાનો લોટ નાખ્યો. હા, પછી અને બધો મસાલો, ધાણા જીરું, મરચું, મીઠું અને તેલ નાખ્યું, ખાંડ સોડા નાખ્યો. વાહ. તો જો અત્યારે અમે આવી રીતના મુઠિયા બનાવીએ છીએ, તમે કોઈ અલગ રીતે બનાવતા હોય તો કમેન્ટ કરજો અમને. કા મમ્મી? હા,
કેમ કે બધાની અલગ અલગ રીત હોય, જો કે ખબર જ છે. તો તમે કઈ રીતના બનાવો છો ને કમેન્ટ કરી દેજો. તો આવી જાવ હાલો બધા મુઠિયા ખાવા. તો આવી જાવ બધા જમવા. જો મુઠિયા તૈયાર થઈ ગયા છે. શું કેવું પપ્પા? શું કહેતા હતા અમારા તમારા મમ્મીને? પત્ની કા ખાસ પછી પછી તૂટ પડ્યા એમ નહીં, અમથા તો સિરિયસ નથી આમ થતા. તો સિરિયસ થાય તો આગળ આપણે થઈ ગયા સિરિયસ થવું તો હી કરવું થાય બસ આમના અમે જિંદગી કોની હોય ગઈ આમના હોય જવાની છે સિરિયલમાં ને બધા સિરિયલમાંથી હું કરો તો સિરિયલ થઈ જાય. પપ્પા કે હું બોલું હારું કઈ અમારે તો આવું હાલતું હોય, અમે જમી લઈએ હવે. આવી જાવ બધા જમવા. હાલો આજ તો છે ને નકરા વિડીયા ઉતારીને થાકી ગયા અને વિડીયા ઉતારી પછી ઘરે ઓલા પણ કામ ચાલુ છે ત્યાં જવું પડે છે. પછી જેરાસર હું પૂજા કરું છું ત્યાં જવું પડે છે. એટલે છે ને હવે આજ તો આજનો વિડીયો અત્યારે હું જાય બરાબર છે. અને પછી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઇબ. રાધે રાધે. રાધે રાધે. તો જો અત્યારે બધા આરામમાં આવી ગયા છે. હર મહાદેવ. તો કે આજ તમે કહેવાય ને બહુ થકવાડી દીધા છે વિડીયો ઉતારીને. જે કે ફની વિડીયો ઉતાર્યા છે જે હું ઇન્સ્ટાગ્રામમાં મૂકું છું અને મેં મારી આઈડી આપેલી છે, તમે એકવાર જોઈ આવજો, તમને બહુ જ મજા આવશે. અને આમાં મેં BTS એડ કરેલું છે જેથી તમને લોકોને જોવાની મજા આવે. તો આજ માટે બસ એટલું જ. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.